ગુજરાતમાં લાગુ થનાર સમાન નાગરિક સંહિતાનો વિરોધ શરૂ થયો છે। અમદાવાદની જામા મસ્જિદ ખાતે વિરોધ નોંધાવાયો હતો। ઈદની નમાઝ પછી મસ્જિદ બહાર કરાયો હતો વિરોધ પ્રદર્શન। એઆઈએમઆઈએમના હોદ્દેદારો દ્વારા પ્લેકાર્ડ બતાવી વિરોધ દર્શાવાયો છે। એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી। એઆઈએમઆઈએમ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા બેનર દર્શાવીને વિરોધ નોંધાવ્યો છે। યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનર દર્શાવાયા હતા। પોલીસ પરમિશન વગર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે મુદ્દે પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। એઆઈએમઆઈએમના નેતાઓ કહી રહ્યા છે કે અમે આજે યુસીસીનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ। યુસીસી રદ કરવાની સરકારને માંગણી છે। ઉત્તરાખંડમાં યુસીસીનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરવાના છીએ। બંધારણ વિરોધી છે। યુસીસી બંધારણ ઓલ ઇન્ડિયા મજલિસે એમઆઈએમ પાર્ટીનો વિરોધ કરે છે અને અમે લોકો આ કાયદાને માનવા તૈયાર નથી। આ યુસીસી છે એ બંધારણ વિરોધી છે। અમારી પાર્ટી મજલિસે ઇત્तेहादुल मुस्लिमीन આ કાયદાનો સખ્ત વિરોધ કરે છે। અમે લોકો આજના દિવસે ઈદને મુબારકબાદ પાઠવીએ છીએ અને અમારો બંધારણીય અધિકાર છે અને બંધારણમાં રહીને અમે લોકો આનો વિરોધ કરીએ છીએ। हमारी शरीयत नहीं बताती हमें यूसीसी का विरोध करना है, बस मैं इतना ही कहना चाहती हूँ। तो सरकार से आपकी क्या मांगे हैं यहाँ पे? यूसीसी को रद्द करो। पर उत्तराखंड में भी इससे पहले भी यहाँ यूसीसी लागू हुआ है, तो वहाँ पे आप लोगों ने क्यों नहीं विरोध किया? हम गुजरात में रहते हैं तो हम गुजरात क्या करेंगे, उत्तराखंड वाले उत्तराखंड को जाने। बस मैं इतना ही कहना चाहूँगी। आर्टिकल 44 નું ઉલ્લંઘન છે। આર્ટિકલ 25 અમને અમારા ધર્મ પાળવાની ઇજાજત આપે છે અને લોકો કહે છે તમે પ્રશ્ન કરો છો મીડિયાવાળા કે આ મહિલા વિરોધી છે, તો આ આપણી દેશની સંસ્કૃતિ, આપણા દેશની સંસ્કૃતિ જે છે એના બી વિરુદ્ધ છે, કેમ કે આ લિવ ઇન ને બઢાવો આપે છે। તો એઆઈએમઆઈએમના હોદ્દેદારો દ્વારા પ્લેકાર્ડ દર્શાવી યુસીસીનો વિરોધ દર્શાવાયો છે। પોલીસે એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ગુજરાતમાં યુસીસીનો કાયદો લાવવાની ઘડીઓ ગણાઈ રહી છે, તેવામાં યુસીસીનો એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓએ આજે અમદાવાદની જામા મસ્જિદ ખાતે વિરોધ નોંધાવ્યો હતો।